બોગસ આધાર કાર્ડ કૌભાંડનો રેલો છેક પાલનપુર સુધી પહોંચ્યો છે। તપાસ અર્થે અમદાવાદ સાયબર સેલ દ્વારા પાલનપુર જનસેવા કેન્દ્રના 2 ઓપરેટર્સને અમદાવાદ લાવવામાં આવ્યા। આ બંને સાથે ખોટા આધાર કાર્ડ અને તેના આધારે અન્ય ખોટા પુરાવા બનાવવા સંદર્ભે કડક પૂછપરછ થશે। આ કૌભાંડ રાજ્યવ્યાપી પણ નીકળી શકે છે। बोगस आधार कार्ड कौभांड। पालनपुर थी 2 लोकोनी धरपकड़। आधारना आधारे खोटा पुराવાનો आरोप। બનાસકાંઠાના પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે આધાર ઓપરેટર તરીકે ફરજ બજાવતો વ્યક્તિ અને અન્ય એક શખ્સ પર બોગસ આધાર કાર્ડ અને તે આધાર કાર્ડના આધારે અન્ય ખોટા ડોક્યુમેન્ટ બનાવવાનો ગંભીર આરોપ છે। આખી વિગતોની વાત કરીએ તો અમદાવાદ સાયબર સેલ છેલ્લા થોડા સમયથી બોગસ આધાર કાર્ડ મામલે તપાસ કરી રહી હતી। તપાસમાં આધાર કાર્ડ પાલનપુર જનસેવા કેન્દ્રમાંથી નીકળ્યા હોવાનું સામે આવ્યું। માહિતીને આધારે સાયબરની ટીમે 2 ઓપરેટરને દબોચ્યા અને તેમને તપાસ અર્થે અમદાવાદ લવાયા। બંનેના નામ કુલીન પુરોહિત અને હર્ષદ ગીરી છે। આ બંને શખ્સોને કેમ ઝડપવામાં આવ્યા, જો તેની વિગતોની વાત કરીએ તો એક વ્યક્તિના આધાર કાર્ડમાં અન્ય વ્યક્તિની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો। અન્ય વ્યક્તિની ફિંગરપ્રિન્ટ અને ફોટોથી આધાર કાર્ડ બનાવ્યું। ખોટી રીતે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કર્યા। બોગસ દસ્તાવેજો માટે બોગસ આધાર કાર્ડ બનાવ્યા અને અનેક લોકોને બોગસ આધાર કાર્ડ બનાવી આપ્યા હોવાનો પણ આરોપ છે। આ તમામ આરોપ બંને લોકો પર છે અને આશંકા એવી પણ છે કે અલગ અલગ જગ્યાઓ પર આ પુરાવાઓનો ઉપયોગ થતો। તેમાંથી ડમી એકાઉન્ટ ખોલાવવા, ઓનલાઈન ગેમના રૂપિયા ખાતામાં જમા થાય, શાળાનું ખોટું લિવિંગ સર્ટિફિકેટ બનાવવું, સરકારની કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે પણ ઉપયોગ થતો હોય છે। આ સિવાય પણ અલગ અલગ ઉપયોગ માટે ખોટા આધાર કાર્ડનો ઉપયોગ થાય છે। જો કે સંભાવનાઓ એવી છે કે બંને ઓપરેટર્સની પૂછપરછમાં અન્ય લોકોના નામ પણ સામે આવી શકે છે અને આ કૌભાંડ રાજ્યવ્યાપી હોય તો નવાય નહીં। આધાર કાર્ડના દુરુપયોગમાં જે 2 ઓપરેટરોના નામ આવ્યા છે, જો કે જે પ્રકારે આ આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે અને જેની અમદાવાદ સાયબર સેલે એક આખી ટોળકી ઝડપી પાડી છે। એટલે કે આ ટોળકીનું નેટવર્ક બનાસકાંઠા નહીં, ઉત્તર ગુજરાત નહીં, પરંતુ રાજ્યવ્યાપી પણ હોઈ શકે છે। જે પ્રકારે અન્ય વ્યક્તિના આધાર કાર્ડ સાથે ચેડા કરી તેમાં ચેન્જીસ કરી અને બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ થાય છે। એટલે કે સાયબર સેલે અત્યારે તો આ 2 ઓપરેટરોની જે પૂછપરછ હાથ ધરી છે અને તેમાં અન્ય નામો પણ બહાર આવી શકે તેવી શક્યતાઓ છે। જો કે પાલનપુરના ઓપરેટર્સને અમદાવાદ લવાયા ત્યારે જનસેવા કેન્દ્રમાં આધાર અપડેટની કામગીરી ખોરંભે ચડી હતી। મોટી સંખ્યામાં લોકોની ભીડ જનસેવા કેન્દ્રમાં જોવા મળી હતી। જનસેવા કેન્દ્રના જે દ્રશ્યો છે કે અહીંયા જે પ્રકારે અહીંયા આધાર માટે રીતસરની પડાપડી થઈ રહી છે, જે પ્રકારે અહીંયા રીતસરના જે લોકો છે તે એકબીજાને ધક્કે ચડાવી અને જે પ્રકારે અહીંયા આધારના ટોકન મેળવી રહ્યા છે। પરંતુ સવાલ એ છે કે અહીંયા કોઈ ઓપરેટરની વ્યવસ્થા થઈ છે કે કેમ, અને આ જે લોકો છે એ વહેલી સવારથી 6 વાગે અહીંયા આવ્યા છે। અત્યારે જનસેવા કેન્દ્રના દ્રશ્યો જોતા જે પ્રકારે આધારમાં જે 2 ઓપરેટરોની સંડોવણી બાદ આ જનસેવા કેન્દ્રનું જે કામ છે એ અટવાયું છે અને લોકો ધક્કા મૂકી અને પડાપડી કરી રહ્યા છે। ત્યારે આ જે પ્રકારે આધારના પાલનપુરમાં જે દ્રશ્યો છે અને આ દ્રશ્યોને લઈને અત્યારે તો આધારની કામગીરી જનસેવા કેન્દ્રમાં થશે કે કેમ એ એક સવાલ છે।
જે બંને ઓપરેટર્સને અમદાવાદ લવાયા છે તેઓની પૂછપરછમાં સૌથી મોટો સવાલ એ છે કે કઈ રીતે પાલનપુરથી બોગસ આધાર કાર્ડ બન્યા. બંને ઓપરેટર્સ સિવાય અન્ય કોઈ પણ સામેલ છે? સવાલ સ્વાભાવિક છે, કારણ કે હાલ રાજ્યમાં ખોટા દસ્તાવેજો બનાવતા અનેક લોકો સામે આવે છે. સરકારી સિસ્ટમમાં રહીને જ સરકારી પુરાવાઓ સાથે છેડછાડનો આ કોઈ પહેલો કિસ્સો નથી, અને એટલે આ કેસમાં તટસ્થ તપાસ ખૂબ જ અનિવાર્ય છે. અતુલ ત્રિવેદી, TV9, પાલનપુર. તો આધાર કાર્ડનું આ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, અને આધાર આઈડી જે દેશનું સૌથી મોટું એક ડોક્યુમેન્ટ છે અને તેમાં જ ગફલતો થઈ રહી છે, ત્યારે કેટલાક સવાલો પણ થઈ રહ્યા છે. બિગ વોલ પર આપણે એ સવાલોનો પણ મારો ચલાવવો છે. સૌથી પહેલો જે સવાલ થઈ રહ્યો છે તે એ છે કે છેલ્લા કેટલા સમયથી આ કાંડ ચાલતું હતું. જી હા, સવાલ થાય સ્વાભાવિક કે આ અત્યારે ઘટના જે છે તે ફલિત થઈ છે પ્રકાશમાં, આવે પણ કેટલા સમયથી ચાલતું હતું. ત્યારબાદ અત્યાર સુધી કેટલા લોકોના આ પ્રકારે નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યા, આની પણ ડેપ્થ સુધી જઈને તપાસ થાય તે પણ જરૂરી છે. સવાલ નંબર 3, કેટલા લોકોના કાર્ડ સાથે છેડછાડ કરવામાં આવી અને કોની આમાં સંડોવણી છે, કઈ રીતનું આખું નેટવર્ક ચાલતું હતું અને કેટલાની સાથે આ પ્રકારે છેડછાડ તેમના કાર્ડ સાથે થઈ છે તે પણ સવાલ થાય. સવાલ નંબર 4, શું આ કૌભાંડ રાજ્યવ્યાપી છે? આખા સ્ટેટ વાઇઝ આ પ્રકારનું સ્કેમ ચાલી રહ્યું છે કે માત્ર નોર્થ ગુજરાત પૂરતું છે? શું હતું તેની પાછળ, તેના સુધી જવું પણ એ જરૂરી છે. અને સવાલ થઈ રહ્યો છે, શું તટસ્થ તપાસ થાય તો મોટા ખુલાસા શક્ય, એટલે કે ન્યુટ્રલ આ અંગે તેના ડેપ્થમાં જઈને તપાસ કરવામાં આવે, એ તમામ ડોક્યુમેન્ટ્સ ચેક થાય તો તેના અસલ જે આરોપીઓ છે તેના સુધી શું પહોંચી શકાશે આખી સિસ્ટમ, ગુજરાતની પોલીસ, તે પણ સવાલ થાય સ્વાભાવિક છે. 5મા સમાચાર આગળ પણ જોઈશું, પણ તે પહેલા રોકાઈએ એક બ્રેક